વિદ્યુત વિઝાર્ડ્સમાં આપનું સ્વાગત છે। ક્યારે વિચાર્યું છે કે કેવી રીતે એક રાજ્યની એનર્જી પોલિસી આખા દેશ અને દુનિયાનું ભવિષ્ય બદલી શકે છે? આજે આપણે ગુજરાતની નવી સંકલિત પુનઃપ્રાપ્ય ઉર્જા નીતિ 2025નું વિશ્લેષણ કરવાના છીએ અને એ જાણીશું કે ભારતના સ્વચ્છ ઉર્જાના ભવિષ્ય માટે આના શું માયના છે। તો ચાલો શરૂ કરીએ। આખી દુનિયા અત્યારે ક્લાઇમેટ ચેન્જની સમસ્યા સામે લડી રહી છે, બરાબર ને? એટલે જ આ નીતિની શરૂઆતમાં જ સ્પષ્ટપણે કહેવાયું છે કે સ્વચ્છ ઉર્જા તરફ જવું હવે કોઈ વિકલ્પ નથી, પણ એક અનિવાર્યતા છે। અને આ જ વાત, આ જ અર્જન્સી આ પોલિસી પાછળનો મુખ્ય વિચાર છે, જેની આપણે આજે ચર્ચા કરવાના છીએ। આ ખાલી એક પોલિસી નથી, પણ ભવિષ્ય માટેનું એક મજબૂત વચન છે। તો આટલી મોટી સમસ્યાનો સામનો ગુજરાત કેવી રીતે કરી રહ્યું છે? ચાલો જોઈએ ગુજરાતની સફર, એક પાયોનિયરથી પાવરહાઉસ બનવા સુધીની। હવે જરા આ આંકડા ઉપર નજર નાખો। આ ખરેખર અદ્ભુત છે। છેલ્લા 2 દાયકામાં થયેલો વિકાસ જુઓ। 2002માં જ્યાં માત્ર 0.16 ગીગાવોટની ક્ષમતા હતી, ત્યાંથી આજે 41 ગીગાવોટ સુધી પહોંચવું એ એક જબરદસ્ત છલાંગ છે, અને આ જ સિદ્ધિ ભવિષ્યના મોટા લક્ષ્યોને હાંસલ કરવા માટેનો વિશ્વાસ આપે છે। 41 ગીગાવોટ આ આંકડો નાનો નથી। આ જ એ આંકડો છે જેણે ગુજરાતને આજે ભારતના રિન્યુએબલ એનર્જી મેપ પર ટોચ પર મૂકી દીધું છે। તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ। વાત કરીએ ગુજરાતની એ નવી પોલિસીની, જે આ બધી ચર્ચાના કેન્દ્રમાં છે। ગુજરાત સંકલિત પુનઃપ્રાપ્ય ઉર્જા નીતિ 2025। આ પોલિસીની સૌથી ખાસ વાત શું છે ખબર છે? એ છે કે આ સોલાર, વિન્ડ, હાઇબ્રિડ અને એનર્જી સ્ટોરેજ આ બધાને એક જ છત નીચે લઈ આવે છે, એક સિંગલ યુનિફાઈડ પ્લાન। અને આનો હેતુ શું છે? ડીકાર્બનાઇઝેશનને ફાસ્ટ કરવું અને લાંબા ગાળા માટે આપણી એનર્જી સિક્યોરિટી પાક્કી કરવી। અને હા, આ છેક 2030 સુધી લાગુ રહેશે। અને આ કોઈ ટૂંકા ગાળાની યોજના નથી। અહીં જુઓ, આ છે લોંગ ટર્મ વિઝન। 2030 સુધીમાં 50%થી વધુ એનર્જી નોન ફોસિલ ફ્યુલમાંથી મેળવવાનો ટાર્ગેટ। પછી 2035 સુધીમાં 150 ગીગાવોટ અને 2047 સુધીમાં તો 300 ગીગાવોટ રિન્યુએબલ કેપેસિટી। અને આ બધાનો અંતિમ ધ્યેય 2070 સુધીમાં ભારતના નેટ ઝીરો ટાર્ગેટમાં એક મોટું અને મહત્વનું યોગદાન આપવું। તો આટલા મોટા લક્ષ્યોને પહોંચી વળવા માટે કઈ ટેકનોલોજીનો સહારો લેવાશે? ચાલો એના મુખ્ય આધાર સ્તંભોને સમજીએ। અહીં 2 મુખ્ય ખેલાડીઓ છે, સૂર્ય અને પવન। આ પોલિસી ગ્રાઉન્ડ પર લાગેલા મોટા સોલાર પાર્ક હોય, ઘરની છત પરની સોલાર પેનલ હોય કે પછી પાણી પર તરતા ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ હોય, બધાને સપોર્ટ કરે છે। અને સાથે જ પવન ઉર્જાના વિકાસ પર પણ એટલો જ ભાર મૂકવામાં આવ્યો છે। પણ હવે આ પોલિસીમાં એક ખૂબ જ સ્માર્ટ આઈડિયા રજૂ કરવામાં આવ્યો છે, વિન્ડ સોલાર હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ। મતલબ કે એક જગ્યાએ સોલાર પેનલ્સ અને વિન્ડ ટર્બાઇન બંને લગાવવામાં આવે। આનાથી થાય શું? આપણને વધુ સ્થિર અને ભરોસાપાત્ર વીજળી મળે છે। તો આ હાઇબ્રિડ મોડલ આટલું ખાસ કેમ છે? વિચારો, એક જ જમીન અને એક જ ટ્રાન્સમિશન લાઇનનો બેવડો ઉપયોગ થાય છે, એટલે કે રિસોર્સનો બેસ્ટ ઉપયોગ। બીજું, દિવસ દરમિયાન સૂર્ય હોય અને ઘણીવાર રાત્રે પવન સારો હોય, એટલે પાવર સપ્લાયમાં જે ઉતાર ચઢાવ આવે છે એ ઘણો ઓછો થઈ જાય। આનાથી આખી ગ્રીડ વધુ સ્ટેબલ બને છે અને આપણને સતત વીજળી મળતી રહે છે। પણ એક મિનિટ, રિન્યુએબલ એનર્જી સાથે એક મોટો પડકાર જોડાયેલો છે, ખરું ને? ચાલો એની વાત કરીએ અને જોઈએ કે આ પોલિસી એનું શું સમાધાન લાવે છે। તો એ સવાલ જે હંમેશા પૂછાય છે, જ્યારે સૂરજ આથમી જાય અને પવન પણ શાંત પડી જાય, ત્યારે વીજળી ક્યાંથી આવશે? અને આ રહ્યો જવાબ, એનર્જી સ્ટોરેજ, ખાસ કરીને BES એટલે કે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ। આ પોલિસી સ્પષ્ટપણે કહે છે કે જો આપણે એક સ્થિર અને ભરોસાપાત્ર ગ્રીન ગ્રીડ બનાવી હોય તો એનર્જી સ્ટોરેજ એ ચાવી છે। તો આ બેટરીઓ શું કામ કરે છે? જ્યારે સૂર્ય અને પવન ભરપૂર હોય ત્યારે જે વધારાની વીજળી બને એને આ બેટરીઓ સ્ટોર કરી લે છે, અને પછી જ્યારે જરૂર પડે ત્યારે એ વીજળી પાછી ગ્રીડને આપે છે। આનાથી ગ્રીડ સ્ટેબલ રહે છે, ફોસિલ ફ્યુઅલ પરની આપણી નિર્ભરતા ઘટે છે, અને સૌથી મહત્વનું, આપણને 24 કલાક ગ્રીન એનર્જી મળી શકે છે। ઓકે, તો અત્યાર સુધી આપણે ગુજરાતની વાત કરી, પણ આ બધું રાષ્ટ્રીય સ્તરે શું મહત્વ ધરાવે છે? ચાલો આ પોલિસીની અસરને ભારતના મોટા ચિત્રમાં જોઈએ। ફરીથી યાદ કરીએ આંકડો, 2030 સુધીમાં 100 ગીગાવોટથી પણ વધુ। આ માત્ર એક રાજ્યનો ટાર્ગેટ નથી, આ દેશના લક્ષ્ય તરફનું એક મોટું કદમ છે।
આ ચાર્ટ જુઓ, આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. ભારતનો 2030નો ટાર્ગેટ છે 500 ગીગાવોટ. એમાંથી 100 ગીગાવોટથી વધુ તો ગુજરાત આપવાનું છે. અને ભવિષ્યની વાત કરીએ તો 2047 સુધીમાં 300 ગીગાવોટનું લક્ષ્ય ગુજરાતને માત્ર ભારતમાં જ નહીં પણ આખી દુનિયાના ક્લીન એનર્જી લીડર્સની હરોળમાં લાવીને ઊભું કરી દેશે. એટલે આપણે એમ કહી શકીએ કે ગુજરાતની આ યોજના ભારતના 2030 સુધીમાં 500 ગીગાવોટ નોન ફોસિલ ફ્યુઅલ કેપેસિટીના રાષ્ટ્રીય લક્ષ્યનો એક મજબૂત પાયો છે. તો છેલ્લે એક મોટો સવાલ, શું ગુજરાતની આ ઇન્ટિગ્રેટેડ પોલિસી, આ બ્લુપ્રિન્ટ દુનિયાના બીજા દેશો અને રાજ્યો માટે પણ એક મોડેલ બની શકે છે? જો જવાબ હા હોય તો ગુજરાતની આ હરિત મહત્વાકાંક્ષા માત્ર ભારત માટે જ નહીં પણ આખી દુનિયા માટે એક નવી દિશા ખોલી શકે છે. આ વિશ્લેષણ વિશે તમારા શું વિચારો છે અમને કોમેન્ટ્સમાં જણાવો. વિદ્યુત વિઝાર્ડ્સને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું.